રેશન કાર્ડમાં નાના બાળકનું નામ તમે હવે 2026માં કઈ રીતે ઉમેરો કરી શકો છો। તમારે મામલતદાર કચેરી કે તાલુકા પંચાયતે હવે જવાની જરૂર નથી। તમે તમારા ગ્રામ પંચાયત દ્વારા રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો। ઘણા મિત્રોને ખબર નથી હોતી કે રેશન કાર્ડમાં નાના બાળકનું નામ ઉમેરવા માટે કઈ રીતે પ્રોસેસ કરવાની હોય છે, કયા કયા ડોક્યુમેન્ટ લાગે છે। એજન્ટનો કોન્ટેક્ટ કરીને ઘણા બધા પૈસા આપીને રેશન કાર્ડમાં નામ ઉમેરો કરાવે છે, પરંતુ આ બધું તમારે એ કરવાની જરૂર નથી। હવે તમે તમારા ગ્રામ પંચાયત દ્વારા રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો। કયા કયા ડોક્યુમેન્ટ લાગે છે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે સમજાવવાનો છું। રેશન કાર્ડમાં નાના બાળકનું નામ ઉમેરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। સ્કૂલ હોય, કોલેજ હોય અથવા તો આપણા કુટુંબમાં અનાજ મળતું હોય એ અનાજ પણ આપણા બાળકને મળી શકે છે। નાના બાળકનું રેશન કાર્ડમાં નામ ઉમેરવા પ્રોસેસ આ રીતે તમે કરી શકો છો। સૌપ્રથમ આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ લાગે। રેશન કાર્ડમાં નાના બાળકનું નામ ઉમેરવા માટે આધાર કાર્ડ, ઓરિજિનલ રેશન કાર્ડ અને જન્મ દાખલો આ 3 ડોક્યુમેન્ટ આપીને તમે તમારા નાના બાળકનું નામ ઉમેરો કરી શકો છો। હવે વાત કરીએ કે આ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે તમારે ક્યાં જવાનું છે। તમે ગામડામાં રહેતા હોય તો દરેક ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર હોય છે। વીસી ઓપરેટર એટલે કોને કહેવાય? વીસી ઓપરેટર એટલે કે આપણા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કામ કરતા હોય એને વીસી ઓપરેટર કહેવામાં આવે છે। તમારે વીસી ઓપરેટર પાસે જવાનું છે, ડિજિટલ ગુજરાત પર અરજી કરાવવાની છે। વીસીની આઈડી લોગિન કરીને અરજી કરશે। અરજી કરવા માટે તમારે એમને એક ફોર્મ આપવાનું છે। એ ફોર્મ તમને સ્ક્રીન પર દેખાય છે। એ ફોર્મ ભરીને તમારે રેશન કાર્ડમાં જે ડોક્યુમેન્ટ લાગે છે મેં કીધું એ પ્રમાણે આધાર કાર્ડ, જન્મ દાખલો અને તમારું ઓરિજિનલ રેશન કાર્ડ આટલા 3 ડોક્યુમેન્ટ આપીને તમે એમની પાસે અરજી કરાવી શકો છો। તમારે અરજી કર્યા બાદ તમારા રેશન કાર્ડ 5 થી 6 દિવસમાં નાના બાળકનું રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ શકે છે અને જે તે પ્રિન્ટ આવે છે એ પ્રિન્ટ વીસી ઓપરેટર દ્વારા તમને આપી દેવામાં આવશે અને એ પ્રિન્ટ તમને સ્ક્રીન પર દેખાય છે। એ પ્રિન્ટ તમારે તમારા રેશન કાર્ડમાં જોડવાનું છે। ત્યારબાદ તેમનું કેવાયસી કરી દેવાનું છે। કેવાયસી કર્યા બાદ એમનું જે રેશન કાર્ડમાં અનાજ મળતું હશે એ અનાજ પણ મળતું થઈ જશે। આવી બધી ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો। તમામ મિત્રોને ખાસ કરીને રીલ શેર કરજો।